વાણિયાએ રાવણની પૂજા કરી. બોલો, રાવણની. 6 મહિને રાવણ પ્રસન્ન થયો. રાવણ કે માગ માગ માગે ટાલું. વાણિયો કે 10 વરદાન આપો બોસ. હા કે 10 વરદાન જોયા છે? વરદાન 1 હોય, 2 હોય, 3 હોય, 10 એનો માગે. રાવણ કે વાણિયો કે કોઈ રાવણની પૂજા કર્યું જોયું છે? 3 વરદાન તમારા બધા ભગવાન આલે છે. 10 માટે તમારી વાંહે પડ્યો. 6 મહિના ધંધાની માં ફાડી નાખી. હવે તમે 6 મહિના પછી કોઈ 3 વરદાન આપો તો કઈ રીત છે તમારી? કારણ કે 14 મગજમારી નહીં જોતા 3 વરદાન લઈને હાંડથી પકડ. વાણિયા તો કે બેંચો દાદો કેસ બગડે છે. વાણિયો કે કેસ પડતો મૂકે 6 મહિના બગાડેલા. અને પેલા કીધું કે 10 વરદાન નહીં મળે, જોતા 3 લઈ લે. હવે પેલો વાણિયો કેસ બગાડવાના દેખો કે ચલો 3 તો 3, બટ મેક શ્યોર રાવણ, મેક શ્યોર હું જે માગું એ મળવું જોઈએ. રાવણ કે તથાસ્તુ, તું જે માગીશ એ મળશે. બોલ, પહેલું વરદાન કે તમારા ખભા ઉપર ગદા છે ને, ગદા તે કે લાકડી થઈ જાય. એટલે કે હીરા મોતી માણિક જવરા સોના ચાંદી કઈ ના જોઈએ, ગદામાંથી લાકડી બનાવો. ફટાકથી રાવણની ગદામાંથી લાકડી બની ગઈ. તો કે બીજું વરદાન કે લાકડી તમારી ગાળામાં ઘૂસી જાય. રાવણ કે છોડાવ ના કરે કે ના વરદાન એટલે વરદાન, તમે તથાસ્તુ બોલ્યા છો. ફટાકથી લાકડી રાવણની ગાળમાં ઘૂસી જાય. રાવણ કે ચોદાવ જલ્દી ત્રીજું વરદાન માગ, મારા ગાળામાં લાય પડે છે. એટલે વાણિયો કે જો ત્રીજું વરદાન માગો પેલા એક ખુલાસો કરી લઉં કે તમારે મને 10 વરદાન આપવા છે, નહીતર ત્રીજું વરદાન એવું માગીશ કે લાકડી પાછી ગદા થઈ જાય.